સુરતના લાજપોર ગ્રામ પંચાયતની હદમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટની દુકાનોમાં પોલીસ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ચેકિંગ કર્યું। રવિવારે લાજપોર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ખાસ વાત એ રહી હતી કે આ કાર્યવાહી દરમિયાન લાજપોરના સરપંચ પણ હાજર રહ્યા, અવલોકન કરવામાં સક્રિય રહ્યા હતા। ચેકિંગ ખાસ કરી રોડની બાજુએ ચાલી રહેલા દુકાન અને આરોગ્ય રીતે વધી રહેલા ટ્રાફિકને નિયંત્રણ લાવવા માટે કરવામાં આવી હતી। દુકાનદારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી, તેઓ પોતાની દુકાનની સામગ્રી કે સજાવટ રોડ સુધી ન ફેલાવે જેથી ટ્રાફિકમાં કોઈ વિઘ્ન ન આવે। ચેકિંગ દરમિયાન આરોગ્ય સંબંધિત નિયમોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું। ખાદ્ય સામગ્રીની સ્થિતિ વગેરે અંગે માહિતી મેળવાઈ હતી। અધિકારીઓએ દુકાનદારોને મજૂરી સૂચના આપ્યા અને સુધારાત્મક પગલાં લેવા સલાહ આપી। પ્રકારની કાર્યવાહીથી વિસ્તારની વ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા છે। સ્થાનિક રહેવાસીઓ તંત્રની ચાંપતી કામગીરીથી ખુશનજરે પડ્યા હતા। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ લાજપોર જે ગામ આવેલા છે ત્યાં બધી નોનવેજની અને બીજી ખાણીપીણીની ઘણી દુકાનો આવેલા છે। તો આજે હેલ્થ અધિકારી અને તલાટીશ્રી તથા સરપંચશ્રી સાથે રહીને અમારા પોલીસના ટીમ સાથે રહી તમામ જગ્યા ઉપર ફરી ત્યાં દુકાનો હતા એમાંથી ફૂડ સેમ્પલિંગના કાર્યવાહી કરવામાં આવેલા છે। એમાં જે ફૂડ સેમ્પલો છે એને તપાસણી અર્થે લેબમાં મોકલી આપવામાં આવશે અને જો એમાં કોઈ પણ જાતના સબ સ્ટાન્ડર્ડ જણાશે તો એ મુજબની આગળની કાર્યવાહી આવવાના છે। સાથે સાથે જ્યાં દેખીતી રીતે સીધા કોઈ હલકી ગુણવત્તાની વસ્તુ હતા તો એના દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અત્યારે જ। અને બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ ગંદકીને પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા ઊભા ના કરે અન્યથા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમને તાકીદ કરવામાં આવી છે। જોડે જોડે આ જે રસ્તો છે તે નવસારી હાઈવે છે અને આના જે કહેવાય કે ભાઈ આ અહીંયા ખૂબ ચહેલ પહેલ રહેતી હોય છે, જેથી કરીને ઘણીવાર વાહનોના ટ્રાફિકને એના કોઈ સમસ્યા નહીં થાય એના માટે જે આ લોકોએ અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી, તો એમને ખ્યાલ છે કે ભાઈ આમાં કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકોને સમય આપવામાં આવેલો છે કે ભાઈ આટલા સમયના અંદર તમે તમારા પોતાના ખર્ચે એ હટાવી લો તમારા જે પણ દબાણો હોય, અન્યથા તંત્ર દ્વારા એ હટાવવામાં આવશે। તો એ લોકોએ બિલકુલ બાંયધરી આપેલી છે કે અમે આ પોતાના જે પણ કોઈ શેડ વધારેલા છે અથવા બોર્ડ મારેલા છે તો અમે ઉતારી અને એના પોતાના પ્રોમાઇસીસમાં સમય જવાના છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।